નમસ્કાર મિત્રો, all of you good morning. લેક્ચર નંબર 9 માં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળ અને એ સાદા વર્તમાન કાળમાં વાક્યના જે ત્રણ પ્રકારો હતા, 3 kinds of sentences: assertive sentences, વિધાન વાક્યો; negative sentences, નકાર વાક્યો. આ આપણે છેલ્લા બે લેક્ચરની અંદર લેક્ચર નંબર 8 અને લેક્ચર નંબર 9 માં જોઈ ગયા. આજે મિત્રો આ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય વિશે આપણે શીખીશું. હાઉ ટુ મેક assertive sentences into interrogative sentence. તો વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્યમાં કઈ રીતે ફેરવવું? તો જે રીતે assertive sentence ની ફોર્મેશન હતી, નેગેટિવ સેન્ટેન્સ ની ફોર્મેશન હતી, એ જ રીતે મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની એટલે કે આ પ્રશ્નાર્થ વાક્યની પણ આપણે ફોર્મેશન છે. અને આ ફોર્મેશનનો ઉપયોગ કરી અને જે એસર્ટિવ સેન્ટેન્સીસ છે, આ જે વિધાન વાક્યો છે, એ વિધાન વાક્યોને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફેરવવા. તો હાઉ ટુ મેક ઇન્ટ્રોગેટિવ, કઈ રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું? તો મિત્રો ગઈકાલે નેગેટિવ સેન્ટેન્સમાં આઈ, વી, યુ, દે, બવના, ડુ નોટ, મૂળરૂપ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, he, she, it, એકવચન નામ, does not, મૂળરૂપ એટલે કે s કે es વગર, પ્લસ ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. આ રચનાઓ આપણે જોઈ ગયા. એ જ રીતે હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફેરવવા માટે આપણે ડુ અને ડઝ આ બંને ક્રિયાપદોનો ઉપયોગ કરવાનો છે. તો હવે ડુ ક્યારે વાપરવું અને ડઝ ક્યારે વાપરવું? તો મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પ્રશ્નાર્થ વાક્યમાં જ્યારે એસર્ટિવ સેન્ટેન્સનું આ જે વિધાન વાક્ય છે, એ વિધાન વાક્યનો એટલે કે અહીંયા પર I go, you go, he goes, she goes, it goes, એકવચન નામ goes, we go, you go, they go અને બહુવચન નામ go. આપણી એસર્ટિવ સેન્ટેન્સ ની રચના થાય. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. તો ડુ ક્યારે વપરાય? તો જ્યારે એસર્ટિવ સેન્ટેન્સ નો આ વિધાન વાક્યનો કર્તા છે, સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટ આઈ આવેલો હોય, વે હોય, યુ હોય, દે હોય અને બહુવચન નામ. જો આ સબ્જેક્ટ તરીકે હોય તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આ પ્રશ્નાર્થ વાક્યમાં વાક્યની શરૂઆતમાં આપણે ડુ નો ઉપયોગ કરીશું. એટલે કે ડુ આઈ, ડુ વી, ડુ યુ, ડુ દે અને ડુ બવનામ. બવનામ એટલે ચિલ્ડ્રન બોલીએ, પીપલ બોલીએ. તો ડુ ચિલ્ડ્રન, ડુ પીપલ. અને ત્યારબાદ અગાઉ જે નિયમ જોઈ ગયા, નેગેટિવ સેન્ટેન્સમાં ડુ નોટ અને ડઝ નોટ પછી મૂળરૂપ આવે, એમ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પણ જ્યારે ડુ આવે ત્યારે હંમેશા
મૂળ રૂપ જ આવે, એટલે કે V1 જ આવે, પ્લસ ઓબ્જેક્ટ, કર્મ, અધર વર્બ્સ એટલે કે અન્ય શબ્દો, વધારાના શબ્દો. બીજી આપણી રચના છે, એ બીજી રચનામાં એસર્ટિવ સેન્ટેન્સ છે, વિધાન વાક્ય છે. એ વિધાન વાક્ય જ્યારે he થી શરૂ થયેલું હોય, જો he થી શરૂ થયેલું હોય, she થી શરૂ થયેલું હોય, it થી શરૂ થયેલું હોય, અથવા તો એક વચન નામ કિરણ. આ કિરણ એ એક વચન નામ છે. એમ ત્યાં રીટા એક વચન નામ હોય, the cow એક વચન નામ હોય, તો તેવા એસર્ટિવ સેન્ટેન્સનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફેરવતી વખતે does નો ઉપયોગ કરવામાં આવે છે. અને એ વાક્યની શરૂઆતમાં does he મૂળ રૂપ, does she મૂળ રૂપ, does it મૂળ રૂપ, does એક વચન નામ મૂળ રૂપ. એટલે કે કિરણ રાઇટ્સ, તો does કિરણ રાઇટ આ મૂળ રૂપ થઈ ગયું. એસ કે ઈએસ વગર. ગઈકાલે મેં મિત્ર સમજાવી દીધું કે does not માં does ની પાછળ એસ અને ઈએસ આવી જાય છે, માટે આપણે ક્રિયાપદનું આ મૂળ રૂપ થઈ જાય છે. એટલે અહીંયા પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જ્યારે વિધાન વાક્ય he she it એક વચન નામ હોય ત્યારે આપણે does વાપરીએ છીએ, અને does વાપરીએ ત્યારે એસર્ટિવ સેન્ટેન્સમાં જે મૂળ રૂપની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગેલો હોય એ એસ કે ઈએસ પ્રત્યયને કાઢી નાખવાનો હોય છે. જે આપણે આગળ નિયમો શીખવાડ્યા એ પ્રમાણે એસ અને ઈએસ ને કાઢી નાખી અને આપણે અહીંયા મૂળ રૂપ, અને મૂળ રૂપ પછી લખ્યા પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધર વર્ડ્સ. તો આ મિત્રો આપણી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની આ ફોર્મેશન છે. આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની આપણી આ રચના છે. તો ફરીથી રિપીટ, ડુ આઈ મૂળ રૂપ, ડુ વી મૂળ રૂપ, ડુ યુ મૂળ રૂપ, ડુ તે મૂળ રૂપ, ડુ બવનામ એટલે કે ચિલ્ડ્રન મૂળ રૂપ, ડુ પીપલ મૂળ રૂપ. અને હવે ડઝ ની મૂળ રૂપ એસ કે ઈએસ વગર. અહીંયા એસર્ટિવ સેન્ટેન્સમાં એસ કે ઈએસ લાગેલું હશે અને એ એસ અને ઈએસ ને કાઢી નાખીને મૂળ રૂપ ડઝ he મૂળ રૂપ, ડઝ she મૂળ રૂપ, ડઝ it મૂળ રૂપ, ડઝ એક વચન નામ મૂળ રૂપ, એક વચન નામ ડઝ કિરણ મૂળ રૂપ, ડઝ રાધા મૂળ રૂપ, ડઝ ધ કાઉ મૂળ રૂપ, does the girl મૂળ રૂપ. તો મિત્રો આ જે હું બોલ્યો ફોર્મેશન, એ ફોર્મેશન પ્રમાણે આપણે એસર્ટિવ સેન્ટેન્સનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણે રૂપાંતર કરીશું, પ્રશ્નાર્થ વાક્ય. અને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણે બે પ્રકાર શીખવાના છે. આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એ ડુ અને ડઝ થી શરૂ થયેલો છે, માટે મિત્રો આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એને વર્બલ ક્વેશ્ચન કહેવાય. શું કહેવાય? આને આપણે વર્બલ ક્વેશ્ચન કહીશું. વર્બલ ક્વેશ્ચન એટલે ક્રિયાપદથી શરૂ થતું, ટુ બી ના રૂપથી શરૂ થતું વાક્ય એટલે એ વર્બલ ક્વેશ્ચન. તો વર્બલ ક્વેશ્ચન માં શું હોઈ શકે મિત્રો?
ફર્સ્ટ લેક્ચર ની અંદર જે ટુ બી ના રૂપનો અભ્યાસ કર્યો તો તે is am are was were had have had shall will can could may might must should would could do does અને મિત્રો આપણે આગળ અભ્યાસ કરવાનો છે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં એ did. તો અહીંયા ટુ બી ના રૂપ do does અને did થી શરૂ થયેલો વાક્ય એટલે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એને વર્બલ ક્વેશ્ચન કહેવાય છે. અને વર્બલ ક્વેશ્ચન છે એ વર્બલ ક્વેશ્ચન નો જવાબ હંમેશા યસ અને નો માં જ આવે છે. એને આપણે શોર્ટ આન્સર પણ આપવાનો છે, એને આપણે ફૂલ આન્સર માં પણ આપણે યસ અને નો માં આપણે જવાબ આપતા શીખવાનું છે. અને ત્યાંથી જ આપણી શરૂઆત થાય છે કે જ્યારે આપણે લેસન શીખીએ ત્યારે આપણે લેસન ની અંદર એબ્સ્ટ્રેક્ટ હોય, એબ્સ્ટ્રેક્ટ ની નીચે જે ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચન માં બે પ્રકારના પ્રશ્નો હોય છે, એક WH ક્વેશ્ચન અને બીજો વર્બલ ક્વેશ્ચન હોય છે. તો એ વર્બલ ક્વેશ્ચન છે એ ડુ અને ડઝ થી હોય તો એનો જવાબ યસ અને નો માં અપાય. એ આપણે આના પછી ટોપિક લઈએ છીએ. અત્યારે ઇન્ટ્રોગેટિવ માં કઈ રીતે ફેરવવું એની વાત ચાલે છે. તો મિત્રો અહીંયા સિંગ્યુલર અને પ્લુરલ માં ટુ ગો એટલે જવું, ટુ ગો એટલે જવું. તો અહીંયા એસર્ટિવ સેન્ટેન્સ બન્યું આઈ ગો, હું જાઉં છું. વી ગો, આપણે જઈએ છીએ. યુ ગો, તું જાય છે. યુ ગો, તમે જાઓ છો. હી ગોઝ, તે જાય છે. શી ગોઝ, તે જાય છે. ઇટ ગોઝ, તે જાય છે. એક વચન નામ નર નારી અને નાન્યતર ગો. દે ગો બવનામ. તો આ મિત્રો એસર્ટિવ સેન્ટેન્સમાં અહીંયા આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ લખ્યું નથી, તો ઓબ્જેક્ટ લખીએ એટલે આપણું સેન્ટેન્સ બની જાય. આઈ ગો ટુ સ્કૂલ, વી ગો ટુ સ્કૂલ, યુ ગો ટુ સ્કૂલ, યુ ગો ટુ સ્કૂલ, he goes to school, she goes to school, it goes to school, Ramesh goes to school, Krishna goes to school. We go to school, you go to school, they go to school, children go to school. Children means બહુવચન નામ go to school. આ એસર્ટિવ સેન્ટેન્સ બની ગયું. આ વાક્ય બની ગયું. વિધાન વાક્યમાં to school એ આપણે શબ્દ મંડળનો ઉપયોગ કરી અને આપણે ઓબ્જેક્ટ તરીકે આપણે આ કર્મ તરીકે અધર વર્ડ્સ તરીકે આપણે to school લખ્યું છે. તો મિત્રો હવે આ વાક્યનો હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણે શું લખીશું? ડુ આઈ ગો, ડુ યુ ગો, ડઝ, જો રચના ઉપર પ્રમાણે ડઝ હી ગો, does she go, does it go, does એક વચન નામ જે હોય તે નર નારી વિનાશક અને go. તો મિત્રો અહીંયા do you go, does he go, does she go, does it go, does એક વચન નામ. જ્યારે અહીંયા we go તો do we go, do you go, do they go અને do બવનામ. એટલે કે do children go. આ રચના આપણે મળી ગઈ મિત્રો કે do I will you they બવનામ. તો do I, do you, do we, do you, do they અને do બવનામ. પછી આપણું શું આવ્યું? મૂળ રૂપ. કયું મૂળ રૂપ આવ્યું? અહીંયા ગો, અહીંયા ગો, અહીંયા ગો, અહીંયા પણ ગો અને અહીંયા પણ. પણ હવે સેકન્ડ ફોર્મેશનમાં બીજી રચના છે માં does વપરાયું છે. તો does he go, does she go, does it go, does એક વચન નામ go. તો આ થર્ડ પર્સન સિંગ્યુલર ના જે એક વચન ના જે સર્વનામો છે અને એક વચન નામ છે
ડઝ વાપર્યું છે. અને આ ફોર્મેશન આપણને જો યાદ રહી જાય તો આ વાક્ય છે એ વાક્યને આપણે ઈઝીલી એસર્ટિવ સેન્ટેન્સમાંથી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફેરવી શકીએ. એક ફોર એક્ઝામ્પલ બીજું અહીંયા સ્પીક S P E A K સ્પીક એટલે બોલવું, સ્પીક એટલે બોલવું. તો હવે સ્પીક નો ઉપયોગ કરીએ. I speak, હું બોલું છું. Do I speak? ભાવ થવો જોઈએ પ્રશ્નાર્થ વાક્યમાં. Do I speak? You speak. Do you speak? He speaks. Does he speak? She speaks. Does she speaks? S નીકળી ગયો. Does she speak? It speaks. Does it speak? એક વચન નામ Krishna speaks. Does Krishna speak? Radha speaks. Does Radha speak? We speak. Do we speak? You speak. Do you speak? They speak. Do they speak? Bhavanam speak. એટલે કે children speak. Do Bhavanam speak. Do children speak. તો આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. અને હવે એમાં તમે ઓબ્જેક્ટ ઉમેરી દો એટલે એક વાક્ય બની જાય. Do I speak English? Do we speak English? Do you speak English? Do you speak English? અહીંયા આપણે બહુ છે એની જગ્યાએ આપણે સ્પીક લીધું છે ક્રિયાપદ. He speaks English. Does he speak English? She speaks English. Does she speak English? Does એક વચન નામ speak English. એક વચન નામ Radha speaks English. Does Radha speak English? Krishna speaks English. Does Krishna speak English? તો મિત્રો આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે બે ક્રિયાપદથી બોલ્યા. આમાં અનેક ક્રિયાપદનો ઉપયોગ કરી અને આપણે વિવિધ સેન્ટેન્સ બનાવીશું. અને વિવિધ સેન્ટેન્સ બનાવ્યા પછી વિધાન વાક્ય જે બનાવે આપણે એસર્ટિવ સેન્ટેન્સ જે બનાવ્યા એનો હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં. તો હવે અહીંયા આપણે આ જે શીખવાડ્યું છે એનો આપણે અહીંયા અભ્યાસ કરીએ કે કિરણ રાઇટ્સ અ લેટર. તો મિત્રો અહીંયા રાઇટ્સ અને આ કિરણ છે માટે આપણે ફોર્મેશન નંબર 2 કે ડઝ કિરણ રાઇટ અ લેટર. ડઝ કિરણ રાઇટ અ લેટર? આઈ છે તો ડુ આઈ લર્ન. ડુ આઈ લર્ન ઇંગ્લિશ? મિત્રો અત્યારે ઇન્ટ્રોગેટિવમાં આઈ નું આઈ લખ્યું છે પણ આપણે આઈ નું પછી યુ લઈશું. ડુ આઈ લર્ન ઇંગ્લિશ? ચિલ્ડ્રન ફિનિશ ધેર હોમવર્ક રેગ્યુલરલી. તો અહીંયા ફિનિશ છે, ચિલ્ડ્રન બહુવચનમાં છે માટે ડુ ચિલ્ડ્રન finish their homework regularly. પાયલ અને રાજ વિઝિટ ધ ઝૂ. તો પાયલ અને રાજ બહુવચન નામ બની ગયું માટે ડો Payal and Raj visit the zoo. He speaks Hindi. He છે માટે does he speak Hindi? તો મિત્રો અહીંયા આપણે આજે do અને does ની રચના પ્રમાણે આપણે આ પ્રશ્નાર્થ વાક્યમાં આપણે કહેવાય છે. તો કિરણ છે માટે ડઝ અને પછી રાઇટ્સ નું રાઇટ. આઈ છે માટે ડુ મૂળ રૂપ લર્ન. ચિલ્ડ્રન બહુવચન છે માટે ડુ. ફિનિશ એ મૂળ રૂપ છે કારણ કે આપણે અહીંયા બના મૂળ રૂપ એટલે મૂળ રૂપનું મૂળ રૂપ. પાયલ એન્ડ રાજ વિઝિટ ધ ઝૂ. તો બહુવચન નામ બની ગયું
પાયલ અને રાજ તે કહેવાય. જો પાયલ એટલું હોત તો સી કહેવાય. તો અહીંયા ડઝ આગળ અને અહીંયા ડિઝિટ્સ હોત, પણ નામ બહુવચનમાં છે માટે ડુ પાયલ એન્ડ રન ડિઝિટ જજો. હી સ્પીક્સ હિન્દી, હી સર્વનામ છે, ડઝ હી સ્પીક હિન્દી. તો માર્ક કરો મિત્રો, અહીંયા એસ નીકળી ગયો અને આ સેન્ટેન્સમાં પણ આ એસ નીકળી ગયો. એટલે જ્યારે આપણે ડઝ નો ઉપયોગ થાય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ, ડુ નો ઉપયોગ થાય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ એસર્ટિવ સેન્ટેન્સમાં હોય અને હોય. એટલે એનું એટલે આ મિત્રો આ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણે ફેરવ્યું છે. હવે આ જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, આ જે પ્રશ્નાર્થ વાક્ય છે, એ જ પ્રશ્નાર્થ વાક્યનો આપણે આ વર્બલ ક્વેશ્ચન બન્યો એનો આપણે યસ અને નો માં શોર્ટ આન્સર, યસ અને નો માં આપણે પૂરેપૂરો જવાબ કઈ રીતે આપવો એ આપણે શીખવાનું છે અને એ ખૂબ મહત્વનું છે. તો મિત્રો આપણે લેક્ચર નંબર 10 માં આ જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એ વિશે શીખ્યા. આવી એક્સરસાઇઝ છે એ રેફરન્સ બુકોના આધારે આપણે વધુને વધુ આપણે પ્રેક્ટિસ કરીએ, એટલે જેથી કરીને આપણને જેટલું આપણે મહાવરો કરીએ, જેટલું દ્રઢીકરણ કરીએ, એટલા મિત્રો આપણને આ ડુ અને ડઝની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એ આપણે ઉપયોગ કરી અને વિધાનનું પ્રશ્નાર્થમાં